જય રામાપીર જય ભોળાનાથ। ખાનપુર ગામે નમ્ર વિનંતી કે 28 તારીખ અને શુક્રવાર આપણે ગામ સમસ્ત શિવ મંદિરનું કામ તૈયાર થઈ ગયું છે અને ચૈત્ર મહિનામાં મુહૂર્ત કઢેલા છે એટલે ગામનાને જણાવવા માટે શુક્રવારે 8 વાગે આપણે રામાપીરની જગ્યાની અંદર તમામ ભાઈઓ વડીલો મોટા ભાઈઓ અને ગામના વડીલો ગામના સાથ સહકારથી આપણે ચૈત્ર મહિનાની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનું કામ કરવાનું છે। તો તમામ ભાઈઓ ગામ સમસ્ત શિવ મંદિરે 8 કલાકે ગામના તમામ ભાઈઓ હાજરી આપે અને સમય નક્કી કરવાનો છે એટલે એકય ભાઈઓ કોઈ પણ બાકી ન રહે એવું અમારું ભાવભર્યું આમંત્રણ છે અને ગામના તમામ ભાઈઓ શુક્રવાર 28 તારીખ ચૈત્ર મહિનામાં મુહૂર્ત કાઢેલું છે તો ગામનાને ભેગા કરવા માટે જણાવવા માટે ભેગા કરેલા છે। ગામના તમામ ભાઈઓ રામાપીરની જગ્યાની અંદર 28 તારીખ શુક્રવાર રાતે 9 કલાકે ગામના તમામ ભાઈઓ ભેગા થઈ અને સમયો નક્કી કરવાનો છે। ચૈત્ર મહિનામાં શિવને લાવવાના છે તો ગામનાને તમામ ભાઈઓને નમ્ર વિનંતી કે સાથ સહકાર આપે અને શિવ મંદિરની અંદર આગળ કામ આલે એવું ભાવભર્યું ગામને આમંત્રણ છે। મોટા ભાઈઓને વડીલોને અને હળી મળી અને શિવને લાવવાના છે। ખાલી ગામ ભેગું એ માટે કરવાનું છે કે આપણે જે મુહૂર્ત કાઢ્યું છે એ ગામને જણાવવા માટે આપણે ભેગા કરવાના છે અને કાલે શુક્રવારે રાતે 8 વાગે ગામના તમામ ભાઈઓને આવવાનું છે। જે ગામ કાંઈ પણ નક્કી કરે એ રીતે ગામ જે ગોઠવે એ રીતે શિવને પધરાવવાના છે અને ગામના તમામ ભાઈઓ આ વિડીયો જે નાખ્યો છે એ વિડીયો વાંચજો। કાલે માઇક મેકવામાં આવશે, ઘરે ઘરે આંટો મારવામાં આવશે। વિડીયામાં નાખવાનું કારણ એ છે કે કોઈ પણ માણસ એમ કહેશે ભાઈ ભૂંગળા સાંભળાય છે કે નથી સાંભળાતા તે માટે વિડીયામાં નાખેલું છે એટલે ગામના કાળજી રાખી કાલે શુક્રવારે 8 વાગે ગામના નાના ભાઈઓ વડીલો અને મોટા ભુવા પટિયારો ગામના 5 ભુવા પટિયારો જે હોય શિવને લાવવા માટેના જે આપણે જે આ શિવ મંદિર ગામ સમસ્ત જે બની ગયું છે તેમનો સમયો કરવા માટેનું ગામ ભેગું કર્યું છે। જે તમે નક્કી કરો એ કરવાનું છે એટલે કાલે આખા ગામના ભાઈઓ 8 વાગે રામાપીરની જગ્યાની અંદર હાજરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે। જય રામાપીર જય ભોળાનાથ।